રાજ્યભરમાં હવામાનમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે આગાહી અનુસાર રાજ્યભરમાં હવામાનનો પલટો જોવા મળ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ભર ઉનાળે જોવા મળી રહી છે। તો આ સાથે જ આજથી 3 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આજે 20 થી વધુ જિલ્લામાં વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે। બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। તો આ સાથે જ અરવલ્લી અને ખેડામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ભર ઉનાળે જોવા મળશે। તો રાજ્યભરમાં હવામાનમાં પલટો આવ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ભર ઉનાળે જોવા મળી રહી છે। તો અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી અનિતા, જે રીતે રાજ્યભરમાં હવામાનમાં પલટો આવ્યો છે, ભર ઉનાળે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે, ક્યાં ક્યાં કેટલો વરસાદ પડશે? જી હિરલ, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યની અંદર 15મી મે સુધી છૂટો છવાયો વરસાદ થશે, એટલે કે માવઠું થશે તેવું તેમણે જણાવ્યું હતું। તો જો વાત કરવામાં આવે તો આના પગલે અત્યારે રાજ્યના ઘણા વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે। જો વાત કરવામાં આવે તો ભર ઉનાળો ચાલી રહ્યો છે, ઉનાળાની આ સિઝન છે, ત્યારે અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો ગઈકાલે દાહોદનું જે વાતાવરણ છે એમાં પલટો આવ્યો હતો અને દાહોદના ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થયો હતો। 5 દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે વાતાવરણમાં પલટો આવશે, વાતાવરણમાં 4 થી 5 ડિગ્રીનો પણ તફાવત જોવા મળશે। સાથે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ઉનાળો ચાલી રહ્યો છે અને માવઠાની આગાહી જે પ્રમાણે કરવામાં આવી છે કે 12મી તારીખથી લઈને 15મી તારીખ સુધીમાં અનેક જગ્યાએ રાજ્યની અંદર છૂટો છવાયો વરસાદ એટલે કે માવઠું થશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતો જે છે તેમની ચિંતામાં પણ વધારો થયો છે, કારણ કે અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો ઉનાળામાં કેરીના પાકને વધારે નુકસાન થતું હોય છે, કારણ કે ઘણા બધા ખેડૂતો એવા છે તેમણે હજુ પણ કેરી ઉતારી નથી, તો એવા ખેડૂતોને વધારે નુકસાન થાય તેવી ભીતિ રહેલી છે। જો વાત કરવામાં આવે તો વહેલી સવારના આપણે દ્રશ્યો બતાવીશું, જેમાં આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ તો તડકો લાગી રહ્યો છે। જો આપણે તાપમાનના પારાની વાત કરીએ તો અત્યારે હાલ તો નોર્મલ તાપમાન છે, પરંતુ જો દિવસ દરમિયાનની વાત કરીએ તો આજે તાપમાનનો પારો છે તે વધારે ઉચકાતો હોય છે અને દિવસ દરમિયાન 40 ડિગ્રી જેટલું તાપમાન જે છે તે વધતું હોય છે, ત્યારે અત્યારે હાલ તો ખૂબ જ તડકાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। સાથે જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા સાબરકાંઠામાં પણ વરસાદ પડી શકે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો અલગ અલગ જગ્યાએ વરસાદ પડશે। અરવલ્લી ખેડામાં પણ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા સેવામાં આવી છે। આગામી 5 દિવસ માટે ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો આવશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે અમદાવાદનું મહત્તમ તાપમાન છે તે 40 ડિગ્રી સુધી પહોંચી જતું હોય છે। વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત, વડોદરા, પંચમહાલ જેવી જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ જે છે તે આવશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રમાં પણ અનેક જગ્યાએ છૂટો છવાયો વરસાદ જે છે તે પડશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। સાથે જો વાત કરવામાં આવે તો ગઈકાલના રાજ્યની અંદર ઘણા એવા વિસ્તારો છે જ્યાં બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ જે છે તે વરસાદ પડ્યો હતો, એટલે કે છૂટો છવાયો જે અમી છાંટડા આપણે કહી શકાય તેવું આ માવઠું થયું હતું। જો કે જે પ્રમાણે હવામાન વિભાગે સંભાવનાઓ વ્યક્ત કરી છે કે આજથી લઈને હવે 15મી મે સુધી ગમે ત્યારે પવનો ફૂંકાશે, સાથે જ ગાજવીજ સાથે માવઠું થશે તેવું તેમણે જણાવ્યું છે। જી અનિતા, સમગ્ર માહિતી બદલ આભાર। તો 15 મે સુધી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 20 થી વધુ જિલ્લામાં વરસાદ ખાબકશે, ક્યાંક છૂટો છવાયો વરસાદ થશે, તો ક્યાંક ઝાપટા, તો ક્યાંક હવામાનમાં પલટો આવશે। તો આ સાથે જ ઉનાળામાં કેરીના પાકમાં નુકસાન થવાની ખેડૂતો પણ ભીતિ સેવી રહ્યા છે। તો સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો વરસાદ પડશે, ગાજવીજ સાથે વરસાદ પડશે।